મોટર વાહન અધિનિયમ 1988 કલમ 134 મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 134માં અકસ્માત અને વ્યક્તિને ઈજા થવાના કિસ્સામાં ડ્રાઈવરની ફરજો જણાવવામાં આવી છે। આ કલમ મુજબ જ્યારે કોઈ મોટર વાહનના કારણે કોઈ વ્યક્તિને ઈજા થાય છે અથવા કોઈ ત્રીજા પક્ષની મિલકતને નુકસાન થાય છે તો વાહનના ડ્રાઈવર અથવા વાહનના હવાલામાં રહેલી વ્યક્તિએ નીચે મુજબની ફરજો બજાવવાની રહેશે। જ્યાં સુધી ટોળાના હુલ્લડ અથવા તેના નિયંત્રણ બહારના અન્ય કોઈ કારણસર તેમ કરવું વ્યવહારુ ન હોય ત્યાં સુધી ઈજાગ્રસ્ત વ્યક્તિને તબીબી સહાય મળે તે માટે તમામ વાજબી પગલાં લેવા, તેને નજીકના તબીબી વ્યવસાયી અથવા હોસ્પિટલમાં લઈ જવા અને દરેક નોંધાયેલા તબીબી વ્યવસાયી અથવા હોસ્પિટલની ફરજ રહેશે કે તેઓ તાત્કાલિક સારવાર કરે અને મદદ કરે। પોલીસ અધિકારી દ્વારા માંગણી કરવામાં આવે તો તેને જરૂરી માહિતી આપવી અથવા જો કોઈ પોલીસ અધિકારી હાજર ન હોય તો બનેલી ઘટનાની સંજોગોની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં શક્ય તેટલી વહેલી તકે કરવી, જેમાં કલમ હેઠળ જરૂરી તબીબી સહાય મેળવવા માટે વાજબી પગલાં ન લેવાના સંજોગોનો પણ સમાવેશ થાય છે। વીમા કંપનીને જેણે વીમાનું પ્રમાણપત્ર આપ્યું છે તેને અકસ્માતની ઘટના વિશે નીચેની માહિતી લેખિતમાં આપવી। વીમા પોલિસી નંબર અને તેની માન્યતાનો સમયગાળો। અકસ્માતની તારીખ, સમય અને સ્થળ। અકસ્માતમાં ઘાયલ થયેલા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિઓની વિગતો। ડ્રાઈવરનું નામ અને તેના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો। સ્પષ્ટીકરણ: આ કલમના હેતુઓ માટે ડ્રાઈવર શબ્દમાં વાહનના માલિકનો પણ સમાવેશ થાય છે। આ કલમમાં સીધી રીતે કોઈ ચોક્કસ સજાનો ઉલ્લેખ નથી, પરંતુ જો કોઈ ડ્રાઈવર આ ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તે મોટર વાહન અધિનિયમની અન્ય સંબંધિત કલમો હેઠળ શિક્ષાને પાત્ર બની શકે છે। સામાન્ય રીતે આવી નિષ્ફળતા માટે દંડની જોગવાઈ હોઈ શકે છે। એડવોકેટ વિપુલ વસાવાને ફોલો કરો।